हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના 4 માર્ગીય રોડની કામગીરી અધૂરી રહેતા વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન। જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના 23 કરોડના ખર્ચે 4 માર્ગીય રોડની કામગીરી છેલ્લા કેટલાક સમયથી બંધ રહેતા રાહદારીઓ હેરાન પરેશાન। જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના 23 કરોડના ખર્ચે માર્ગનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના 1 લેન રોડની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે બીજી બાજુ જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના 1 લેનની કામગીરી છેલ્લા કેટલાક સમયથી બંધ છે, જેને લઈ આ માર્ગ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે। ખાડાઓના કારણે વાહનોની ગતિ ધીમી પડી છે। હાલ ચોમાસાની સિઝન ચાલુ હોઈ વરસાદના પગલે ખાડાઓ વરસાદી પાણીથી ભરાઈ જતા વાહન ચાલકોને ખાડામાંથી વાહનો લઈને પસાર થવું મુશ્કેલ બન્યું છે। છેલ્લા 2 દિવસથી જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના 4 કિલોમીટરનું ટ્રાફિક જામ તો રહે છે, પરંતુ આજે તો વહેલી સવારથી જાડેશ્વર ચોકડીથી તવરા સુધી, જાડેશ્વર ચોકડીથી જાડેશ્વર ગામ સુધી અને નેશનલ હાઈવે પર પણ આ ટ્રાફિકની અસર જોવા મળી હતી। વહેલી સવારથી શાળા કોલેજે જતા બાળકો તથા ધંધા રોજગારે જતા લોકો અને કામ અર્થે જતા લોકોને ભારે હાલાકી પડી હતી। સતત ટ્રાફિક જામથી લોકો હેરાન થઈ ગયા છે। આવનાર દિવસોમાં જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના બાકી રહેલા 1 લેનના રોડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી રાહદારીઓ માંગ કરી રહ્યા છે।